ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાય છે. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી, એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ 2026 માટે 36 ઝોનની રચના કરવામાં આવી, જ્યાં 668 પરીક્ષા સ્થળો પર 1.35 લાખ પરીક્ષાર્થીઓ છે. જોકે આ વખતે એક દિવસમાં એટલે કે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધીમાં 3 પેપર હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની કારકિર્દી માટેની સૌથી અગત્યની પરીક્ષા કહી શકાય તેવી ગુજકેટ પરીક્ષા આજે આયોજિત છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગમાં લેવાની છે. 11,754 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં રજીસ્ટ્રેશન એમનું થયેલું છે. અહીંયા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર વિદ્યાર્થીઓની પડખે છે. તે હેતુથી ખાસ અમે અહીંયા ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને તેમને એમનું સ્વાગત કરવામાં આવ્યું. એટલે ખાસ વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી પરીક્ષા આપી શકે અને સમગ્ર રીતે શાંત વાતાવરણ પરીક્ષા લેવાય તે હેતુથી તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને અમારા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવેલી છે. જામનગરમાં 2,558 જેટલા વિદ્યાર્થીઓ માટે 13 જેટલા પરીક્ષા કેન્દ્રોના 129 બ્લોકમાં વ્યવસ્થા કરાઈ. તો રાજકોટમાં કુલ 46 કેન્દ્ર પર 9,306 પરીક્ષાર્થીઓ નોંધાયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે પણ રાજ્યકક્ષાનો રાઉન્ડ ધ ક્લોક ચાલતો સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 59 અને ગ્રામ્યમાંથી 30 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન. તો અમદાવાદ શહેરમાં 11,754 વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામ્યમાં 6,352 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન હાથ ધરાયું.